મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, ખેડૂત આગેવાન અને સામાજિક કાર્યકર. અત્યારે જે ગુજરાતમાં જેનું નામ હતું અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને ખેડૂત માટે લડવાની એક હૈયાધારણા આપતા હતા, એ રાજુભાઈ કરપડાએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો. પણ રાજુભાઈ કરપડા મારા નાના ભાઈ સમાન છે, હું એને શુભેચ્છા આપું છું. પણ ભાજપમાં જોડાણા એ ખૂબ જ નિંદનીય બાબત છે અને એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. કારણ કે રાજુભાઈ કરપડા જેવો ખેડૂત આગેવાન જો ભાજપમાં જોડાઈ જાય અને ભાજપમાં જોડાઈને એને જે ખેડૂતો હારે એક પ્રકારની છેતરપિંડી કે ખેડૂતો હારે અવિશ્વાસ ઊભો કર્યો, એટલે આ વિશ્વાસઘાત જ ગણાય. એને અમે સખત શબ્દોમાં વગોડી કાઢીએ છીએ. રાજુભાઈ જ્યાં હોય ત્યાં ખેડૂતોનું કામ કરશું એવી ખાતરી આપતા હતા, પણ ભાજપમાં રહી અને ખેડૂતોનું કામ થઈ શકે એવો મારો 35 વર્ષનો અનુભવમાં ક્યાંય જોવા મળ્યું નથી. પછી ગોરધનભાઈ ઝડફિયા હોય તોય ભલે અને હાર્દિકભાઈ પટેલ હોય તોય ભલે, જ્યારે ભાજપમાં નહોતા ત્યારે મોટી મોટી વાતો કરતા હતા અને અત્યારે ભાજપમાં જઈ અને ગોરધનભાઈ ઝડફિયા જેવાય અદબ વાળીને બેઠા છે અને હાર્દિકભાઈ પટેલ જે ચૂપચાપ બેઠા. હાર્દિકભાઈ પટેલે તો આંદોલન પાટીદારનું કરી અને 14 જણાનો ભોગ લીધો અને અત્યારે આમ આંગળી ઊંચી કરે. એટલે હવે રાજુભાઈ કરપડાને આંગળી ઊંચી કરવાની જ રહેશે. અને જે મોટી મોટી વાતો કરતા હતા, આખા ગુજરાતના ખેડૂતોને ભલામણ તમારી ઉપર ભરોસો હતો અને તમે બીજા ખેડૂત આગેવાનોને પણ હેઠું જોવું પડ્યું એવું તમે કામ કર્યું. એટલે એને અમે આ તો ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈના વખાણ કરવા પડે એવી તમે પરિસ્થિતિ ઊભી કરી. તમારી કરતાં તો કનુભાઈ કળસરિયા મરદના દીકરો કહેવાય કે ભાજપમાં રહી અને અમારા મહુવાના લોકો માટે એને ભાજપ પોતાની ધારાસભ્ય પદ છોડી દીધું અને આજની તારીખ પર 25 વર્ષમાં ભાજપની સામું નથી જોયું અને આજે પણ ભાજપ માટે લડે છે. એટલે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ગુજરાતભરના ખેડૂતોને, પશુપાલકોને, ખેત મજૂરો અને અમારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ વખતે જો આપણે મરદના દીકરા હોય અને આપણી માનું ધાવણ થાય હોય તો ભાજપને એક મત દેવાનો થતો નથી. ખેડૂતોને જો એની માટે લડી લેવું હોય, ડુંગળીના ખેડૂતો હોય, કપા હોય, બાજરી હોય, ઘઉં હોય, એના ભાવ માટે આ ભાજપ સરકાર હારે અમે વર્ષોથી 15-20 વર્ષથી લડતા આવીએ, એ ન્યાય મેળવવો હોય તો આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપવાળાને બતાવી દો અને રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાણ એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને મહુવાના પ્રજાને તો એક હાથમાં 2 હાથમાં લાડવા છે. આ વખતે કનુભાઈની ટીમને આપીને જે ઊભા રાખે, આમાં તમે કોઈ જ્ઞાતિવાદ જોતા નહીં, પક્ષવાદ જોતા નહીં, ધર્મવાદ જોતા નહીં. કનુભાઈ કળસરિયા નગરપાલિકામાં કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જે ઊભા રાખે એ કળસરિયાની સદભાવના ટીમને જીતાડી દેવા અમારી આપ સૌને વિનંતી છે. બાકી ભાજપને એક મત ગુજરાતના ખેડૂતો પશુપાલકો જો દઈને તો આપણે ગદ્દાર કહેવાય. જય હિન્દ, જય ભારત.